નમસ્કાર, હું છું જયેશ. ભાગ્યમંત્ર કાર્યક્રમ થકી આપણે ગ્રહોની વિવિધ ચાલ, તેની વિવિધ અસર, તેના ફળ અને તેના પ્રભાવ વિશે વાત કરતા જ આવ્યા છીએ. પણ રાહુ અને કેતુ વિશે જ્યારે પણ આપણે કંઈ વાત કરીએ ત્યારે સીધી જ નકારાત્મક બાબતો આપણને ઘેરી પડે છે. પણ શું રાહુ અને કેતુ એ શું નકારાત્મક જ અસર કરે છે, અથવા જો શુભ અસર કરે છે તો કઈ પ્રકારની અસર થાય છે, કેવા લાભ થાય છે? મૂળ આખરે રાહુ અને કેતુની અસર વિશે આજે આપણે વિસ્તારથી જાણીશું અને આપણને એ તમામ જાણકારી આપવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષી ચેતનભાઈ પટેલ. ચેતનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. રાહુ અને કેતુ વિશે આપણે ઘણી બધી સમજ કેળવી છે અને એ પરથી હવે એટલું તો આપણે સમજતા થઈ ગયા છે કે આ બંને ગ્રહોની હાજરી ખૂબ જ મહત્વપૂર્ણ છે. પણ તેની હાજરી ફક્ત નકારાત્મક નથી હોતી, તેની પ્રભાવક અસરો પણ હોય છે. પણ કેવી અસરો હોય છે, આખરે એ અસરોને જાણવાનો આજે આપણે પ્રયત્ન કરવાનો છે. તો આખરે આ નામથી આપણે જે ડરતા હતા એ બાબતોનું નિવારણ આપણે કરી ચૂક્યા છે આપના તમામ કથા શ્રવણથી. પરંતુ હવે રાહુ અને કેતુની અસર આખરે કઈ પ્રકારની બારે બાર ખાનાઓની અંદર રહેતી હોય છે, તમામ જાતકો ઉપર રહેતી હોય છે, તેની જરા છણાવટ કરી દો. હવે રાહુ અને કેતુ દરેક વ્યક્તિ પોતાની કુંડળીમાં જાતે જોઈ શકે છે. કોઈ આમ પંડિત બનવાની જરૂર નથી. બહુ સિમ્પલ છે કે રાહુ જ્યાં છે એ બાબત તમારી જોડે જીવનમાં વધારે મળે, એટલી વધારે મળે છે કે આપણને તેની કદર જ ન રહે. અને કેતુ જ્યાં છે એ બાબત તમને તડપાવે છે, એટલે વસ્તુ ઓછી મળે અથવા નથી મળતી, અથવા બહુ જ પ્રયત્ન કરીએ ત્યારે બહુ કઠિનાઈથી મળે. જો આપણે આ સમજથી ચાલુ કરીએ તો આપણને ખબર પડી જાય આપણી કુંડળીમાં ક્યાં રાહુ પડ્યો છે, ક્યાં કેતુ પડ્યો છે અને કેવું ફળ આપે છે. હવે હકીકતમાં આજે તડપ અને તૃપ્તિની વાત આવી, જેની કિંમત નથી રહેતી, એટલે આપણે એનાથી તૃપ્ત છીએ. જેવી રીતે આપણે જાણીએ છીએ, અનેક કથાઓમાં જાણીએ છીએ કે રાજાઓ એશો આરામથી મીઠાઈ, મેવા, મિષ્ટાન અને રાજભોગો ખાઈ અને થાકી જાય, ગરીબને ત્યાં જઈ અને થોડું ભોજન કરે તો તૃપ્ત થઈ જાય. જેવી રીતે ભગવાન કૃષ્ણને પણ પોતાના મિત્ર સુદામાના એવું કહેવાય કે એ જે પૌવા હતા એટલા બધા ભાવતા હતા. એટલે કહેવાનો મિનિંગ એ છે કે અતિશય કોઈ પણ વસ્તુ શુભ હોય ને એ પણ અશુભ બની જાય. જાણવાનું આ જ છે કેતુ અને રાહુ. આપની કુંડળી જાતે હાથમાં લઈ એટલું જોઈ લો. જેની કુંડળીમાં જો રાહુ જન્મ લગ્નના પહેલા ભાવમાં લખ્યો હોય તો બરોબર કેતુ એનાથી સાતમે હશે. બિલકુલ વિરોધાભાસ ખાનામાં સાતમે લખેલો હશે કેતુ. જો આ રીતે જેની કુંડળીમાં જે ફળ જાણી લો. હવે રાહુ જેની કુંડળીના લગ્ન ભાવમાં છે તો એવું બતાવે છે કે એ વ્યક્તિને પોતાનું નામ, પોતાની કીર્તિ, યશ, માન, પ્રતિષ્ઠા એની એટલી પરવા નથી. કારણ કે બધું એની જોડે સહજ છે. એ બધું જરૂરિયાત કરતાં વધારે આવે જાય. લોકો એટલું બધું માનપાન આપે છે, એટલું એનું નામ છે. અને ઘણીવાર આપણે સમાજમાં જોઈએ છે કે એટલા બધા નામવાળા લોકો એવા કાર્યો કરે છે કે જેમાં નામ બગડે છે. ત્યારે એટલે આપણને એવું લાગે કે આટલો મોટો માણસ, આટલું સારું નામ ને આવું નિંદનીય કાર્ય, તો કે એ પણ એના માટે એવું કહેવાય કે એને એટલું બધું માનપાન આપણે આપી દઈએ કે એને એ ગમતું જ નથી અને એ મળે છે. બીજું એવું કહેવાય કે પહેલો ભાવ છે ને એ બહુ જ સુંદર હોવું, એ મુખનો ભાવ છે. તો એને પોતાની સુંદરતા ગમતી નથી, એટલે ઘણા સુંદર લોકો પોતાના મુખને કુરૂપ બનાવે છે. આવું પણ તમે જીવનમાં જોયું હશે. બહુ બધા લોકો તમે એવા જોયો કે એમને અતિ સુંદર લાગતો હોય તો મુખ ઉપર એવી ડિઝાઇન, ચીંદડા, બીજું ત્રીજું કંઈક ને કંઈક બનાવે, વિચિત્ર હેરસ્ટાઇલ કરાવી દે, વિચિત્ર કંઈ ને કંઈ વિચિત્રતાઓ ઊભી કરે. આપણને એમ લાગે આટલો સરસ દેખાતો વ્યક્તિ કેમ કુરૂપ બને છે? તો એ કુંડળી ઉઠાવીને જુઓ, એમાં રાહુ લગ્નમાં હોઈ શકે છે. બીજું બહુ બધી બુદ્ધિમત્તા સરળતાથી હોય, કારણ કે બ્રેન પણ આપણા પહેલા ભાવની બાબત. તો એને બહુ સારી બુદ્ધિ કુદરતી હોય, પણ એને સારી બુદ્ધિમાં રસ નથી રહેતો. સારું વાંચવામાં, સારું જાણવામાંથી એવું કે એટલું બધું કરી ચૂક્યો કે પૂરું થઈ જાય.
એટલે ત્યારે કુરૂપતા ઉપર જાય છે. એટલે તેના કારણે પણ આ રાહુ આપણને ઘણીવાર નુકસાન કરતો દેખાય છે. એટલે એની પડી નથી. બિલકુલ. હવે કેતુ, જેની કુંડળીમાં 7મા ભાવમાં કેતુ બેઠો, પહેલા ભાવમાં રાહુ આવ્યો એટલે 7મા ભાવમાં. 7મો ભાવ આપણો છે દાંપત્ય જીવનનો, આપણી નોકરીનો, આપણી ભાગીદારીનો. કોઈની જોડે ભાગીદારી કરીએ તો જો આ ત્રણેય બાબત તમે એટલું જીવનમાં જોઈ લો કે શું કેતુ અસર કરે. ત્રણેય બાબત કેવી? જીવન સાથી, આપણી અડધી લાઈફના પાર્ટનર, ચાહે અર્ધાંગીની કહો આજના સમયમાં. નંબર 2, આપણે ક્યાંય જોબ કરીએ તો આપણા બોસ હોય એ આપણા 8 કલાક, જે અડધા 8-10 કલાકના માલિક છે, એ જે કેમ આપણે કામ કરવું પડે. અને એવી જ રીતે આપણે કોઈ કાર્ય કરીએ કોઈની જોડે ભાગીદારીમાં, તો એ પણ આપણે જે મળવાનું છે, જેનો અધિકાર છે આપણો, અડધા અધિકારી ભાગીદારી. એટલે આ 3 બાબત જોઈએ કે આ ત્રણેય બાબતોથી અતૃપ્ત રાખે. જેટલા લોકોની કુંડળીમાં 7મા ભાવમાં કેતુ છે, જો પતિ છે તો એની પત્નીથી એ અતૃપ્ત રહે છે. બધું વિચારી કરીને તૂટી જાય તો પણ તેને ખોળ ખામી લાગ્યા જ કરે. શેઠ કેટલું પણ આપે તો કોઈ એ વ્યક્તિ ધરાતા નથી. ભાગીદાર કેટલું સારું રાખે છતાં પણ તેને તેની ઉણપ દેખાય. આણે ઓછું કામ કર્યું, આણે ઓછું રોકાણ કર્યું, આણે ઓછું આ કર્યું. આવું હજારો લોકોના જીવનમાં જોયું છે, તમે જાતે જોઈ લો. એટલે કેતુ આપણે જ્યાં છે ત્યાંની ઉણપ આપે છે અને એવો અહેસાસ કરાવે. એ હોય એ જરૂરી નથી, પણ એવો ભાવ પ્રગટ કરે. કારણ કે જીવનની એ ચક્ર જીવનનું છે ને, એ આપણે જન્મ્યા ને ત્યારે ડોટ પડી ગયા, એટલે આપણી એવા ગુણધર્મો આવી જ ગયા છે. આ જાણી લેવાના છે, બરાબર. હવે શું થાય તો કે કેતુ છે એટલે આપણે એને વધુ સારું કરવાનો પ્રયત્ન કરીએ. અમૃત મેળવવું છે એમાંથી, કે ભાઈ પત્નીથી સુખ નથી કે પતિથી સુખ નથી, તો વધુ સારું સુખ કેવી રીતે બને એના માટે લોકો ઓર પોઝિટિવ થઈ શકે છે કે હજુ કેવી રીતે સારું. એને નકારાત્મક લેવું હોય તો નકારાત્મક લઈ શકાય, પણ એટલે બતાવ્યું ઋષિમુનિ એટલે જ કે તમે પોઝિટિવ લો. હજુ પત્ની કે પતિમાં સારું ઈચ્છતા હોય તો તમે સારા બનતા જાઓ, તો તમને એ રિઝલ્ટ સારું મળવાનું. એવું નોકરીમાં, એવું ભાગીદારીમાં. આ રીતે રહસ્યોને સમજવાના છે, આ રીતે રહસ્યને જાણવાના છે. એટલે કેતુ આ રીતે અતૃપ્ત કરે છે. કોઈ પત્નીની કુંડળીમાં જાય તો પતિની તે ભૂલ જ કાઢે છે, એટલે તેને એનાથી તૃપ્તિ નથી મળતી. બસ આટલું બતાવે, એટલે તડપ બાકી રહે છે સુખ મળવાનું. આવી રીતે જેની કુંડળીમાં બીજા ભાવમાં રાહુ છે, બીજો ભાવ છે ધન, વાણી અને ફેમિલી, કુટુંબનો. એવી રીતે કેતુ 8મા ભાવમાં પહોંચી જાય છે. એ કુંડળીમાં કેતુ 8મા ભાવમાં હોય જ, તો કે 8મા ભાવમાં હોય તો શું આપે? એવું કહે છે કે ભાઈ 8મા ભાવમાં કેતુ, 8મો ભાવ બધી અદ્રશ્ય બાબતોનો ભાવ, અને બીજો ભાવ છે એ આપણું કુટુંબ, ફેમિલી, ત્યારબાદ આપણી વાણી અને ધનનો ભાવ. એવું કહેવાય જેટલા લોકોની કુંડળીમાં બીજા ભાવમાં જો રાહુ લખેલો છે એ લોકોને ધનની એટલી પરવા નથી. એમની જોડે સરળતાથી ધન આવી જાય છે, મોટી માત્રામાં આવે છે. ચાહે જન્મથી ન આવ્યું હોય તો ત્યારબાદ વહેલી તકે આવતું જાય, જીવન પર્યંત આવતું રહે છે. એટલે એને પૈસાની એટલી પરવા હોતી નથી. ઘણીવાર બેફામ પૈસા વાપરતા લોકો બીજે રાહુવાળા હોઈ શકે છે. જે પૈસાના લોભ નથી કરતા એ પણ બીજે રાહુવાળા હોઈ શકે. દરેક જગ્યાએ પૈસા નથી લાવતા એ પણ બીજા રાહુવાળા હોઈ શકે. નાના પૈસામાં રસ નથી બતાવતા એ પણ બીજે રાહુવાળા હોઈ શકે. મોટા પૈસામાં જરૂર રસ બતાવે, એટલે આ બીજે રાહુની નિશાની છે. ફેમિલી, કુટુંબ, એનું પણ સુખ તેને પહેલેથી જ એટલું મળ્યું હોય, એટલે તેનાથી પણ તેને ઘણીવાર ઊભી જવા જેટલું ફીલ થતું હોય તો એકાંત રહેવાનું પસંદ કરે છે. બને ત્યાં સુધી પોતાની મસ્તીમાં મસ્ત રહેવાનું પસંદ કરે છે. અને વાણી, એટલે હવે રાહુ બીજે તો વાણીમાં એવું કહેવાય કે બહુ આપણને એવું લાગે કે જેટલા લોકોની કુંડળીમાં બીજે રાહુ છે ને એની વાણીમાં એવું લાગે કે નોર્મલ માણસ બોલી શકવા માટે કે 10 લાઈન બોલવી હોય તો વિચાર કરે, અને જેને બીજે રાહુ છે 100 લાઈન બોલી શકે. આ પણ એક જીવનમાં અનુભવ કરવાનો છે.
એટલે વાણીની પણ એટલી ગજબની શક્તિ હોય છે. વાણીને પણ દરેક રીતે આરો અવરોધી ઉપર નીચે કરી કોઈને કન્વિન્સ કરવો, કોઈ વાત કરવી, કંઈ ચીજ એ પણ અતિ લાગે એમ કે એક વસ્તુને એટલી બધી રીતે સમજાવી શકે. એ બીજે રાહુની કમાલ છે. આવી જ રીતે હવે કેતુ અહીંયા આવી ગયો તો કે અદ્રશ્ય ચીજોની અતૃપ્તિ, જીવનમાં જે વસ્તુ છુપાવવાની છે ને કે છુપાયેલી છે ને એવી ગૂઢ બાબતો આ વ્યક્તિને જાણવી છે. એની એને અતૃપ્તિ છે. એ ગયા જન્મ સુધી એ જાણી નથી શકતો. થોડું જ જાણવા મળ્યું છે અને એ જાણવા માટે આ જગતમાં આવ્યું. એટલે કેતુ જ્યાં છે એ કાર્ય આપણે પૂરું કરવા અહીંયા આવ્યા છીએ. અને રાહુથી જે આપણને મળી ચૂક્યું છે એ પાછલા જન્મોમાં, એને હવે આપણે મૂકવું છે અને આ નવું સંભાળવું છે, લેવું છે, મેળવવું છે. એટલે કેતુ એ બધા તમે આ મેળવવા આવે. જેટલા લોકોની કુંડળીમાં કેતુ 8મા ભાવે છે એ લોકો જીવનના રહસ્યનો શોધે છે. મેં બહુ બધા એવા રહસ્યો શોધનારા લોકોની કુંડળી, ચાહે શાસ્ત્રોમાં શોધ્યા હોય, ચાહે સાયન્ટિફિક શોધ્યા હોય, ચાહે ભણ્યા ના હોય ને કોઈ ગુરુ બની, સંત બની, મહાત્મા એમને એમ શોધ્યા હોય, એવા લોકોની કુંડળીમાં 8મે કેતુ જોયો છે. જેણે રહસ્યો ખોલ્યા છે, જાણ્યા છે અને ગુપ્ત બાબતોના ભેદ જાણી ચૂક્યા છે. આવા જ લોકો હોય છે જગતમાં કે જે રહસ્યો જાણી શકે છે. બહુ બધા જાદુગરોની કુંડળીમાં પણ કેતુ 8મા ભાવે જોવા મળ્યો છે. એટલે આવી રીતે કેતુ અસર કરે. હવે જેની કુંડળીમાં રાહુ 3જા ભાવમાં, 3જો ભાવ છે સાહસ, પરાક્રમ અને ભાઈ ભાંડુનો અને નાના પ્રવાસોનો. આ બધું એની જોડે સરળ સહજતાથી મળે. એને સપોર્ટ કરનારા લોકો બહુ હોય, ભાઈ ભાંડુઓનો સપોર્ટ હોય, નૈસર્ગિક પરાક્રમી વ્યક્તિ હોય કે વારે ઘડીએ જીવનમાં કેટલાય સાહસો કરે, ગમે તે પ્રવાસ કરવાના હોય કરી નાખે. આવી રીતે એવું કહેવાય કે જ્યારે એટલો બધો સપોર્ટ મળે તો એને સપોર્ટ પણ નથી જોતો, એનાથી પણ ઊભી જાય. સાથે રહેવાવાળા લોકોથી પણ એ દૂર રહેવા માગતો હોય. ઘણા પડોશીઓનો સપોર્ટ એટલો બધો હોય કે એનાથી દૂર ભાગવું હોય. એટલે જેને 3જે આવું છે તે ભાઈ ભાંડુ, મિત્રો, પડોશીઓ બધાથી દૂર ભાગે છે. કારણ કે 3જે રાહુ એનાથી ઉભાઈ દે છે. અને એ જ કુંડળીમાં કેતુ 9મા ભાવે આવે. 9મો ભાવ છે એ કુંડળીનો ભાગ્ય ભાવ. ભાગ્ય, ધર્મ અને વિદેશ, આ ત્રણેય બાબતોની તડપ તમે કોઈની પણ કુંડળી ઉઠાવી લો. જો એની કુંડળીમાં કેતુ 9મે લખ્યો હોય તો એને પૂછી લો. કોઈ જ્યોતિષ બનવાની જરૂર નહીં. એને એમ કહી દો કુંડળી જોઈ કે દોસ્ત સારો જીવનનો એક જ સવાલ છે, મારો ભાગ્યોદય ક્યારે થશે. બીજો સવાલ હોય તો એમ હોય કે હું વિદેશ ક્યારે જઈશ. ત્રીજો સવાલ હોય તો એવો હોય કે મારે મોટું ધાર્મિક કાર્ય કરવું છે, ક્યારે કરીશ. આ જ મહત્વના સવાલ હોય. મોટે ભાગે જેને કેતુ 9મે છે એ બધા મને પણ કુંડળી બતાવવા આવે છે ને, હું એમને કહું તમારે શું જાણવું છે તો એ ગમે તેવી મર્સિડીઝ કાર લઈને પણ આવ્યો હોય ને તો કુંડળી હું પૂછું એટલે તરત જ કે સાહેબ મારો ભાગ્યોદય ક્યારે થશે ને એ કહો. એટલે વાત અહીંયા એવી છે, સામાન્ય માણસને મર્સિડીઝ આવે તો ભાગ્યોદય સમજે છે, પણ જેને રાહુ 9મે છે ને મર્સિડીઝ લઈને આવે છે છતાં પણ એ ભાગ્યોદયની તડપ છે. એટલે કહેવાનો મિનિંગ એ છે કેતુ આટલું ગજબનું ફળ આપે છે. એટલે આ રહસ્યો બતાવી દે છે કે હજુ પણ એને જીવનમાં બહુ મોટી છલાંગ લગાવી છે, ભાગ્યોદય કરવો છે, મોટું ધાર્મિક કાર્ય કરવું છે, બહુ મોટો પ્રવાસ કરવો કે વિદેશ જવું છે. આવી રીતે હવે કેતુ 4થે હોય, રાહુ 4થા ભાવે હોય. સમજો જેની પણ કુંડળીમાં 4થો ભાવ શેનો છે કે સુખનો, માતાનો, જમીન, મકાન, પ્રોપર્ટી, વૈભવી બાબતો અને ગાડીનો અને આપણે જે વાહનોનો ઉપયોગ કરીએ એનો. એની સામે બરોબર 10મો ભાવ એમાં કેતુ આવે. આવી કન્ડિશન જેની પણ કુંડળીમાં હોય, કુંડળીમાં જોઈ લો તો એવું કહેવાય કે જમીન, મકાન, પ્રોપર્ટી, માતાનું સુખ, ગાડી, વાહન, બંગલાનું સુખ, વૈભવ એની જોડે અખૂટ હોય. જો ઘણીવાર આવા કિસ્સા પણ છે કે ગરીબ કુટુંબમાં જન્મ્યો હોય તો પણ વહેલી તકે તેની જોડે આ બધું આવી જાય છે. આ રાહુની કમાલ છે.
અને જરૂરત કરતાં વધારે આવે છે. એકથી વધારે જેની જોડે ઘર છે, બંગલા છે, ગાડીઓ છે, એમાં સંભાવના જેટલા વધારે છે એમાં સંભાવના એવી બહુ જ વધારે કે એની કુંડળીમાં ચોથા ભાવે રાહુ હોય. હવે જ્યારે કેતુની વાત આવે, 10મા ભાવે કેતુ હોય તો શું? બહુ મોટો વેપાર કરતો હોય, બહુ મોટું કાર્ય કરતો હોય, એના પિતા પણ એનાથી બહુ ખુશ હોય, બહુ સારું રાખતો હોય, છતાં પણ પિતાથી તે અતૃપ્ત હોય કે હજુ મને પિતાથી આ જોઈએ છે, મળ્યું નથી. હજુ તેમનાથી આટલો ધન, વેપાર, વૈભવ જોઈએ, મળ્યો નથી. હજુ પિતા મારી આટલી કેર કરતા નથી. આવું જે લોકો બોલે છે એમની કુંડળીમાં 10મા ભાવે કેતુ હોવાની પૂરી સંભાવના. વેપાર ખૂબ મોટો હોય છતાં પણ એમ લાગે કે હજુ મેં કંઈ જ વેપાર નહીં કર્યો, હજુ મારે આ કરવું છે, હજુ મારે આ કરવું છે, એવું જે લોકો બોલે છે તેમની કુંડળીમાં એની તડપ હોય. એટલે 10મા ભાવે કેતુ હોય. આવી રીતે આપણને જણાવે છે. આ એકથી આ જે 4 ભાવમાં રાહુ હોય તો અન્ય 4 ભાવમાં કેતુ હોય તો કેવું ફળ આપે. જે એક બાદ એક ખાનાની અંદર રાહુ કેતુની આ ફળની અસર બતાવી છે તે ખૂબ જ રસપ્રદ લાગી રહી છે. પરંતુ હજુ પણ આખરે બીજા 2 ખાનાની આજે વાત કરેલી, આપણે 5મા અને 6ઠા ભાવની અંદર જો રાહુ કેતુ હોય તો કેવા પ્રકારનું ફળ આપશે? હવે રાહુ અને કેતુ જ્યારે 5મા ભાવમાં કોઈની કુંડળીમાં રાહુ છે તો બરોબર એવું સમજી લો કે 11મા ભાવમાં કેતુ બેસી જાય છે. બહુ રહસ્ય જાણવાનું છે. તમે તમારા ઘરમાં કોઈની પણ કુંડળી જો 5મા ભાવે રાહુ છે તો 5મો ભાવ શેનો છે કે સંતાન ભાવ છે. બીજું એવું કહેવાય કે આપણી ક્રિએટિવિટીનું હાઉસ છે 5મું. અને બીજું એવું 5મો ભાવ છે એ એવું કહેવાય કે આપણું વાણિજ્ય અને વેપાર, કંઈક વસ્તુ આપણી જે કોઈક એવી આપણામાં અમૂલ્ય વસ્તુ છે, કોઈ જ્ઞાન છે, કોઈ જાણકારી છે, કોઈ ક્રિએટિવિટી છે, કોઈ આર્ટ છે, એનો ભાવ છે 5મો ભાવ. હવે રાહુ ત્યાં પડ્યો હોય ને તો સંતાન સુખ જરૂરત કરતાં વધારે હોય, સંતાનની તેને કમી ન રહે. નંબર 2, ક્રિએટિવિટી તેનામાં ઠાંસીને ભર્યું. બહુ સારા એક્ટરોની કુંડળીમાં પણ આ છે અને ભવિષ્ય એક્ટિંગ બગાડી નાખી હોય એવા એક્ટરોની કુંડળીમાં પણ છે. સહજ એક્ટર સારા હોય પણ હવે તે સામાન્ય એક્ટિંગથી ઊભી ગયા હોય. કેટલા બધા સારા એક્ટરોના પિક્ચરો આપણે જોયા હશે. તમને એમ લાગે આટલો સારો એક્ટર આ વસ્તુની એક્ટિંગ ટોપ કરે તો આવો રોલ કેમ કરે? તો કે 5મે રાહુ છે. એટલે એવી જે વસ્તુ એની સારી પ્રેઝન્ટ થાય તેનાથી ઊભી જાય એને ખરાબ કરવી છે. એટલે આપણને અણગમો ઊભો થાય પણ એનો અણગમો જે બહુ સારા દેખાવાનો. એટલે 5મો ભાવ છે. એટલે ક્રિએટિવિટી, બહુ સારા આર્ટિસ્ટો મેં જોયા છે, બહુ સારા પેન્ટરો, ડિઝાઇનરો, બહુ સારા આર્કિટેક્ટો આપણે જોઈએ તો એક બિલ્ડિંગ એવું બનાવી દે કે આપણને એમ લાગે કે કોણે બનાવ્યું, આ કોઈ શીખવ બાળકે બનાવ્યું છે. એટલી મોટી ભૂલો કરે પણ એનું કારણ છે 5મે રાહુ. એટલે આવું રાહુ એ ફળ આપે છે. હવે બરોબર એની સામે કેતુ 11મા ભાવમાં બેસે. 11મો ભાવ શેનો? જાણવાનું આ જ છે. 11મો ભાવ છે ને સમાજનો, મોટા મિત્રો સાથીઓનો છે, આપણાથી મોટા, ચાહે ઉંમરમાં, ધનમાં કે કીર્તિમાં. આવી જ રીતે સમાજનો પણ આ ભાવ છે. જેટલા લોકો હંમેશા એવું કહેતા આપણે સાંભળીએ કે સમાજના માટે મેં આટલું બધું કર્યું, સમાજને મારી કદર નથી, એવા બહુ બધા લોકોની કુંડળીમાં 11મે કેતુ હોય. બહુ બધા મિત્રો માટે એવું કહેતા હોય કે મારો મિત્ર આટલો બધો ધનવાન છે, આ મોટી કંપનીનો માલિક છે, આવું છે, આવું છે, પણ એણે મારા માટે કંઈ જ નથી કર્યું. એવા લોકોની કુંડળીમાં કેતુ 11મે હોય. અને જીવનમાં ગમે તેટલો લાભ કમાયા હોય, કોઈ રોકાણ કર્યું હોય કોઈ જગ્યામાં, કોઈ શેર બજારમાં રોકાણ કર્યું હોય, કોઈ અન્ય જગ્યાએ રોકાણ કર્યું હોય, કોઈ વસ્તુ વેચી હોય, છતાં પણ તને એમ લાગે કે મારી ચીજની મને વેલ્યુ ઓછી મળી. બહુ લાભ થયો હોય તોય તેને લાભ થોડો લાગે. એવા લોકોની કુંડળીમાં કેતુ 11મે હોય.
એટલે નાના કે મોટા લાભ તેમને નાના જ લાગે. એટલે મોટાથી મોટા લાભ જોઈએ છે એવા જેટલા લોકો છે એની કુંડળીમાં કેતુ 11મી હોય છે. હવે વાત આવી છઠ્ઠા ભાવની. છઠ્ઠા ભાવમાં જો જેની કુંડળીમાં રાહુ છે, છઠ્ઠો ભાવ છે રોગ અને શત્રુનો, બરોબર તેની સામે 12મો ભાવ છે, ત્યાં કેતુ હશે. પહેલા વાત કરી લઈએ, છઠ્ઠા ભાવમાં જેની કુંડળીમાં રાહુ લખ્યો છે એને શત્રુઓ ક્યાંય લેવા નથી જવાના. શત્રુઓ એના જીવનમાં છે જ, એટલે એક જાય ને બીજો આવે, ને સ્થાયી શત્રુઓ પણ એટલા હોય. નાની મોટી શારીરિક તકલીફો, નાના મોટા રોગો, આ બધું હોય જ, એ પણ સતત આવ્યા કરે અને ચાલે. રાહુનું કામ જ એ છે કે જ્યાં બેસે ને એનાથી તમને તમારી જરૂરિયાતથી વધારે ઢગલો કરી દે. એ સારો ભાવ હોય કે ખરાબ ભાવ હોય, સારી બાબત હોય કે ખરાબ બાબત હોય. હવે ઘણીવાર જો કોઈની કુંડળીમાં છઠ્ઠા ભાવે રાહુ આવી ગયો તો આપણને એમ લાગે કે મોટો દોષ થઈ ગયો. આવું એકાદ બે જગ્યાએ બને છે, પણ જીવન પર્યંત નથી બનતું. એટલે આપણને આ ઠસાવી દીધું. હા, રાહુ ચોક્કસ છઠ્ઠે છે, તેના અન્ય દોષો પણ થાય, પણ એક દોષ એવો પણ થાય, શત્રુતા વારે ઘડીએ કરી બેસે ને એના જીવન માટે ઘાતક પણ બની શકે. એટલે ઘણીવાર આ રાહુ છઠ્ઠે કોની કુંડળીઓમાં જુએ, તમે એમ પૂછશો તો 20-25 વર્ષના મારા અનુભવમાં એવા લોકોની કુંડળીમાં પણ જોયો છે જે બહુ મોટા ડાકુ હતા અને એમણે આત્મસમર્પણ કરી દીધું અને સંત બની ગયા. એવા લોકોની કુંડળીઓમાં પણ બહુ બધા જોડે જીવનમાં લડ્યા અને લડવાનું પણ મૂકી દીધું, અને એવા લોકોની કુંડળીમાં પણ છે. એટલે રાહુ અને કેતુ આવું, રાહુ અહીંયા છઠ્ઠા ભાવે આવું બતાવે છે. હવે કેતુ જે 12મા ભાવે છે ને, 12મો ભાવ શેનો છે કે બધું જીવનમાં ત્યાગી દેવાનું અને બહુ બધું ભ્રમણ કરવાનું, બહુ મોટી જમીન જાગીર બધું હોવાનું, છતાં ત્યાં કેતુ પડે છે એટલે ત્યાગ પૂરો થઈ જાય અને તડપ જાગી જાય. બહુ બધી મિલકતો હોય, બહુ બધી ધન વૈભવ સંપન્ન માણસ હોય, છતાં પણ તે ધરાતો નથી. કેટલા બધા લોકોના જીવનમાં જોઈએ છે, બહુ મોટી જમીન જાગીર, પૈસા, ધન, સંપત્તિ બધું હોય, છતાં પણ એવા કાર્યો કરે કે જેનાથી જેલ સુધી પહોંચી જાય. એવા કાર્યો કરે, એની અતૃપ્તિ પૂરી જ નથી થતી. બધું હોવા છતાં આ મૂકવાના ભાવમાં કેતુ બેસી જાય ને 12માં, તો બધું નષ્ટ કરી દે છે. અને એવું કહેવાય કે જે હોય એ જતું રહે છે, અને જે અનૈતિક કાર્યોમાં જોડાઈ જાય છે એવા કાર્યો તરફ પ્રેરાય, કારણ કે બહુ વધુ વૈભવ સંપત્ત તેને બનવું છે, બહુ બધી જમીન જાગીરના માલિક બનવું છે. એટલે આ વસ્તુ કરાવી દે છે, ઘણીવાર ખોટા કાર્યોમાં જોડી દે છે આ કેતુ, જેની કુંડળીમાં 12મા ભાવ હોય. બિલકુલ, આપે ખૂબ સરસ રીતે એક બાદ એક ભાવની અંદર રાહુ કેતુની અસરો જણાવી રહ્યા છો, અને કેટલી બધી ક્યુરિયોસિટી. આમ જો આ તડપ અને તૃપ્તિના બંને જે ભાવ છે તે આખરે જોડાયેલા છે, અને તે આપણે પહેલા ભાવથી લઈને છઠ્ઠા ભાવ સુધી રાહુની આ અસર જોઈ. હવે આપણે ચોક્કસપણે થતું હશે કે હવે 7મા ભાવથી જઈએ તો ત્યાં રાહુ અને કેતુની જે અસરો છે, જે સ્થાન છે તે બદલાઈ રહ્યા છે, તો ત્યાં આખરે કેવી અસરો થશે. પરંતુ આપણે આગલી સિરીઝની અંદર એ 7મા ભાવથી લઈને 12મા ભાવ સુધી રાહુ કેવું ફળ આપે છે અને તેની સામે કેતુ આખરે કેવું ફળ આપે છે, કેવી અસર આપે છે, તે પણ જાણવાનો પ્રયત્ન કરીશું. પણ હાલ જે સુંદર મજાની માહિતી આપી છે ચેતનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો રાહુ અને કેતુની અસરો આપણે જાણી રહ્યા છીએ. 6 ભાવ સુધી તો આપણે તમામ બાબતો જાણી લીધી છે, પણ આગળ આપણો આગલો જે કાર્યક્રમ છે તે જોવાનું ચૂકશો નહીં, કારણ કે 7મા ભાવથી લઈને 12મા ભાવ સુધી રાહુ અને કેતુની કેવી અસરો અરસપરસ રહેશે તેની પણ આપણે જાણકારી ચોક્કસપણે મેળવીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. નમસ્કાર, હું છું જયેશ. ભાગ્યમંત્ર કાર્યક્રમ થકી આપણે તમામ અસરોને જાણી રહ્યા છીએ જે આપણા જીવન પર સીધી અસર કરે છે. એવી અવળી અસરોને પણ સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે જે અવળી અસર થાય છે તો આખરે તેમાંથી કઈ રીતે બચી શકાય છે.
પણ સૌપ્રથમ તો આખરે જે પ્રાથમિક તબક્કે અસરો થઈ રહી છે તેને જો સમજી લઈએ તો ચોક્કસપણે આપણને આપણી કુંડળી તો સમજાઈ જશે, આપણે આપણું જીવન અને ભાગ્ય પણ સમજાઈ જશે. રાહુ અને કેતુની અસરોને આપણે સમજી રહ્યા છીએ અને આજે 7, 8 અને 9 આ 3 ભાવની અંદર જો રાહુ હોય તો સામે કેતુ કેવી અસર આપશે, રાહુ પોતાના સ્થાન ઉપર કેવી અસર આપશે તેની વિશેષ છણાવટ કરીશું. અને છણાવટ કરવા માટે આપણી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષી ચેતનભાઈ પટેલ. ચેતનભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. નમસ્કાર. પાછલી સિરીઝની અંદર તમે એટલી બધી ક્યુરિયોસિટી વધારી દીધી છે અને મને પૂરેપૂરી આશા છે કે જે લોકો આ સાંભળી રહ્યા છે પોતાની કુંડળી અથવા પોતાના સ્વજન, પ્રિયજન, મિત્રજનની કુંડળી લઈને પણ બેઠા હશે અને તે પણ સમજવાનો પ્રયત્ન કરતા હશે કે આ આવું કેમ છે અથવા આના જીવનમાં આવું કેમ થઈ રહ્યું છે તે પણ સમજવાનો ચોક્કસપણે પ્રયત્ન કરતા હશે. તો આખરે આ કુંડળીથી અને આપના જ્ઞાનથી એ વાત ચોક્કસ છે કે તેમને પોતાનું જીવન તો સમજાશે પણ અન્યના જીવનમાં શું સમસ્યા છે અને કેમ તેના જીવનમાં સફળતા છે તે પણ સમજવાનો તેઓ પ્રયત્ન કરવા જ લાગ્યા હશે. તો ચાલો આજે 7મા ભાવથી આપણે શરૂઆત કરીએ. જો 7મા ભાવની અંદર રાહુ હોય અને ત્યારબાદ 8 અને 9મા ભાવની અંદર જો રાહુ હોય તો સામે કેતુની અસર કેવી રહે, રાહુની કેવી અસર રહે તેના વિશે જરા શાસ્ત્રોક્ત રીતે જણાવી દો. રાહુ અને કેતુ, શાસ્ત્ર અનુસાર રાહુ એવું કહેવાય કે જ્યાં પડે છે એ બાબત જરૂરિયાત કરતાં ખૂબ આપી દે છે. એટલે આપણે એનાથી બેપરવા થઈ જઈએ. ઘણીવાર આપણે ઊભી પણ જઈએ છીએ. જરૂર કરતાં વધુ માત્રામાં મળવું, જે ચીજ મળી હોય ને એ જ ભાવમાં રાહુ હોય અને જે આપણે જોઈએ છે એમાં સૂક્ષ્મ મળ્યું એવું આપણને લાગે છે, એવું થયું હોય એ જરૂરી નથી. એટલે જ આને રહસ્યના અને માયાવી ગ્રહો કહ્યા છે. એવું હોય એ જરૂર નહીં પણ લાગે એ જરૂરી છે. એટલે આપણા જીવનમાં આપણને જે વસ્તુની તડપ છે અને જે વસ્તુથી આપણે તૃપ્ત છીએ તેનું નિર્દેશન કરે છે આ રાહુ અને કેતુ. અન્ય કોઈ જ અશુભ બાબત બતાવતા નથી, જરા પણ કોઈ અંધશ્રદ્ધામાં પડતા નહીં. આ રાહુ અને કેતુ ખાલી કુંડળીમાં જાણી લો, તમને ખબર પડશે કે રાહુ અને કેતુ તમારા જીવનમાં શું કરી રહ્યા છે, શેના માટે તમારી કુંડળીના ભાવમાં છે અને છે તો તમને કેવી અસર કરે છે. આ રિયલ અસર જાણવા ખાલી કુંડળી ખોલો અને રાહુ અને કેતુને જાણી લો. રાહુ જો જેની કુંડળીમાં 7મા ભાવમાં છે, 7મો ભાવ મનુષ્યના જીવનમાં પોતાના દાંપત્ય જીવનનો છે, પતિ છે તો પત્નીનો છે, પત્ની છે તો પતિનો છે, જેની પણ કુંડળી હોય. એવી જ રીતે આપણે કોઈ જગ્યાએ જોબ કરીએ છીએ તો આપણા માલિકનો કે કંપનીનો છે. આપણે કંઈ વ્યવસાય કરીએ, ભાગીદારી કરીએ છીએ તો એવું કહેવાય કે આપણા ભાગીદારનો છે. એ કેવો છે, શું છે, આપણે અને એની વચ્ચેનું આ જે સંબંધોની જે સ્થાન છે જેનું, તેને અને આપણે કેવું રહેશે એકબીજા સાથે, એ આપણને કેવા મળ્યા છે કે કેવા મળશે એ જણાવે આ રાહુ અને કેતુ. હવે 7મા ભાવે જેને પણ રાહુ છે તો એવું કહેવાય કે પહેલા ભાવમાં કેતુ લખેલો. હવે આ લોકોને જીવનમાં કેવું ફળ આપે રાહુ અને કેતુ. જેટલા લોકોની કુંડળીમાં 7મે રાહુ છે ને એને પોતાની પત્ની ગમે તેટલી સારી હોય, હકીકતમાં એની એવું કહેવાય લાયકાત કરતાં સારી મળે. એવું જેટલી જગ્યાએ સમાજમાં તમને લાગે કે ભાઈ આને યાર આની વાઈફ એની લાયકાત કરતાં સારી. આવું કેમ? તો કે 7મી રાહુ હોય છતાં પણ એને કદર ના હોય. કેમ કે તેના માટે વસ્તુ નોર્મલ હોય, એકથી વધારે તેને આ બધી વસ્તુ સરળતાથી મળે. બીજું એવું કહે કે જોબ જેટલું તેની લાયકાત હોય એના કરતાં સારી જોબ જે લોકો કરે છે એમની કુંડળીમાં 7મા ભાવમાં રાહુ હોઈ શકે. એવું કહેવાય કે બહુ ભાગીદાર પણ એવા મળે કે આપણે ઓછું રોકવું પડે અને ભાગીદાર ખૂબ રોકે. આપણને એવું કહેવાય કે ભાઈ જીવનમાં પૂરી મદદ કરવાવાળા ભાગીદાર મળે, જરૂરિયાત કરતાં વધારે મળે. એવું જેના જીવનમાં બને છે એની કુંડળીમાં 7મા ભાવે રાહુ હોય છે. આવી જ રીતે હવે કેતુ પહેલા ભાવમાં છે તો કે પહેલા ભાવમાં કેતુ અતૃપ્તિ આપે છે, તડપ આપે છે. તો આપણે બહુ સારા દેખાઈએ છીએ છતાં પણ વારે ઘડીએ અરીસામાં જોઈ અને વિચારીએ કે હું બરોબર લાગતો નથી. પોતાને નામ કીર્તિ છે છતાં પણ તેને ઓછી લાગે છે કે યાર હું જેટલું આ લોકોનું કરું છું એટલું મારું નામ નથી કહેતા,
એટલી મારી કદર નથી કરતા. એટલે જે લોકો કદાચ તમને જીવનમાં મળ્યા કરે કે કદર ઝંખ્યા કરતા હોય દરેક જગ્યાએ કે અમને મારી કદર નથી, ચાહે પત્નીની વાત હોય, દીકરાઓની વાત હોય, સમાજની વાત હોય, વ્યવસાયની વાત હોય, જોબની વાત, ક્યાંય પણ પોતે કદર ઝંખ્યા કરતા હોય, એમની કુંડળીમાં લગ્નમાં કેતુ હોઈ શકે છે. એટલે આ એક એનું ઉદાહરણ છે. પોતાની બુદ્ધિમત્તા માટે બહુ બધું જાણતા હોય, બહુ બધું શોધી કાઢતા હોય એવા લોકોની કુંડળીમાં કેતુ હોય લગ્નમાં. એટલે એને તડપ છે બહુ બધું નોલેજ ભેગું કરવાની. પહેલો ભાવ બ્રેનનો છે, એટલે એ જેની તડપ છે એ હોય છતાં પણ ભેગું કરે. જો કેતુનો એક બહુ સારો ગુણ આપણે આનો રિવર્સ ગણીએ, જે તડપ છે ને એના માટે વ્યક્તિ પ્રયત્ન કરે છે, અને જો પોઝિટિવ વસ્તુ માટે પ્રયત્ન થાય છે અને પ્રયત્ન થાય છે તો જ રિઝલ્ટ મળે છે. એવા કેટલા બધા લોકો જોયા છે કે જે જ્ઞાની હોય છતાં પણ એવું કંઈક શોધી કાઢે જે અજાયબી હોય અને જે ભવિષ્ય માટે અજાયબી બનવાની. એવું જેટલા લોકોએ એવું કહેવાય કે હોશિયાર હોય અને આટલું બધું શોધ્યું છે, રિસર્ચ કર્યું, એ લોકોની કુંડળીમાં કેતુ અહીં જોવા મળે. કારણ કે તેમની તડપ હતી. લોકો એમ કે યાર તારી જોડે એમને એમ તે આટલું બધું શોધ્યું, નામ, યશ, પ્રતિષ્ઠા, કીર્તિ છે, તોય તેને તે ઓછું લાગે, મારી જોડે કંઈ નથી. એટલે આ કેતુ લગ્નમાં એવું ફળ આપે છે. એવા કેટલા બધા એવું સેલિબ્રિટી, કોઈ તમે જાહેર જીવનના એવા કેટલા બધા લોકો છે, એવા દાખલા છે આપણી પાસે કે જેને એવું કહેવાય કે નામ આનાથી સારું કેવું નામ કરવાનું, છતાં એ એના માટે પહેલેથી જાણે પ્રયત્ન કરતો ને એમ રોજ કરે, ઉંમરના કોઈ પણ પડાવમાં કરે. તો કેતુ લગ્નમાં હોય છે. આવી રીતે આ કેતુનું ફળ હોય છે. 7મે ભાવે રાહુ, લગ્નમાં કેતુ. વાત આવી જેની કુંડળીમાં 8મા ભાવે રાહુ છે. હવે 8મો ભાવ જીવનમાં તમામ રહસ્યોનો છે. જીવનના તમામ રહસ્યો જે સામાન્ય માણસથી છુપા છે, જીવનમાં છુપાની તમામ બાબતો એ સામાન્ય માણસથી છુપી છે. એ બધું જેની કુંડળીમાં રાહુ 8મે છે ને એના માટે બધી વસ્તુ ક્લિયર છે. એ બધી વસ્તુને જાણે છે. તમને રહસ્ય લાગે એની જોડે રહસ્યો ખુલવા જાય છે, ઓટોમેટિક ખુલેલા હોય છે. એટલે ઘણીવાર એવું કહીએ કે ભાઈ આવા લોકો મનમાં બધું તમામ ચીજ એનો વિષય હોય કે ના હોય પણ એની જોડે રહસ્યો આવી જાય છે, જાણવા મળી જાય. છુપી બાબતો એને પહેલેથી ખબર હોય. એટલે બધી ચીજો એવી કેટલી બધી એના જીવનમાં બનતી હોય કે ભાઈ આ મને ખબર છે, આ કેવી રીતે અને શું વાત એ નથી, પણ રહસ્યો એની જોડે સરળતાથી પહોંચી જાય. એટલે ઘણીવાર કોઈ ચીજ કિંમતી પણ હોય તો તેના માટે એ ઘણીવાર એટલી કામની પણ નથી રહેતી. એટલે કે ભાઈ આ જાણેલું છે, ઘણીવાર ના પણ જાણ્યું હોય પણ એને જાણેલાનો અહેસાસ થાય છે. એટલે કોઈ એવું કિંમતી રહસ્ય આવીને જતું પણ રહે એવું પણ જીવનમાં બને છે. એટલે જીવનમાં એવું કહેવાય કે છુપાવવાની બધી બાબતો એની જોડે જરૂરિયાત કરતાં વધારે આવી જાય છે અને ઢગલા થઈ જાય, પણ એ એની સામું નથી જોતા, એની કદર નથી. હવે કેતુ એવું કહેવાય કે 8મે રાહુ હોય તો બીજે કેતુ પહોંચી ગયો હોય. હવે કેતુ બીજા ભાવે, બીજો ભાવ છે ધન, વાણી અને કુટુંબ. હવે આ લોકોને શું છે તો કે કેતુ બીજે હોય તો કે ધનનો ભાવ છે, એ જીવનમાં કમાતો જાય, વધુ ને વધુ કમાય, છતાં એને એમ લાગે કે હજુ હું કંઈ કમાયો નથી, મારે હજુ બહુ બધું કમાવાનું. એવા કેટલા બધા લોકો છે કે જે જીવનમાં બહુ ઊંચાઈએ પહોંચ્યા છતાંય કાર્ય બંધ નથી કરતા, પ્રયત્ન બંધ નથી કરતા. ફેમિલી માટે શું કરવું એની પણ એક તડપ હોય છે. હવે સારું નોર્મલી બોલી શકતા હોય કે બહુ સરસ જ વાત કરતા હોય, છતાં પણ એ ડે બાય ડે પોતાની વાણીને હજુ સુધારવાનો પ્રયત્ન કરે, નવું નવું બોલવાનો, શીખવાનો પ્રયત્ન કરે. એની કુંડળીમાં બીજે કેતુ હોય છે. બહુ બધા ગાયક લોકો, બહુ બધા વક્તાઓ, બોલવાવાળા લોકોની કુંડળીમાં મેં કેતુ બીજે જોયો છે. એટલે કહેવાનો મતલબ એ છે કે કેતુ બીજે છે, તમને ધન મળી શકે ખૂબ, તમે કંઈક કરી શકો જીવનમાં ખૂબ, અને તમારી વાણી પણ એવી બનતી જાય કે એક અદ્ભુત લાગે, તમે જાણતા હોય કે ના જાણો પણ એના વિશે વાત તમે સરસ કરી શકો. આવું આ રાહુ અને કેતુનું
8મા અને બીજા ભાવનું ફળ હોય છે. હવે 9મા ભાવની વાત આવી. 9મો ભાવ જે આપણો ધર્મનો, આપણા ભાગ્યનો અને વિદેશનો. હવે જેટલા લોકોની કુંડળીમાં રાહુ 9મે છે તો એ પોતે ધર્મની બાબતોથી જોડાયેલા જ હોય, ધાર્મિક જ હોય ને ધર્મનું બહુ બધું કરતા હોય, ધાર્મિક કાર્યો પણ એટલા કરતા હોય, અન્ય કંઈ પણ રીતે ધર્મથી ખૂબ જોડાયેલા હોય. ભાગ્યની વાત કરીએ, ભાગ્ય જરૂરત કરતાં વધારે સારું હોય એટલે એને ભાગ્યની કોઈ ચિંતા જ ન હોય. એને એમ જ હોય કે મારું ભાગ્ય સારું જ છે અને વધારે પડતું સારું હોય એ પણ એને ગમતું નથી. એને પણ જીવનમાં દુઃખ જોઈએ છે, તકલીફ જોઈએ છે. એવા જે લોકો જે એને 9મા ભાવે, આપણને એવા સમાજમાં કેટલા બધા લોકો જોવા મળે કે આટલું સારું ભાગ્ય જાણે આવું કેમ કરવું પડે, પણ એટલે કરે છે કે એટલું સારું એને ગમતું નથી. એટલે વાત જ આ રહસ્યની આ છે કે રાહુ 9મા ભાવે છે. વિદેશ જવું લોકો માટે સહજ નથી હોતું. કેટલા બધા લોકો એવા છે કે આખી દુનિયા ફરી ચૂક્યા હોય, કેટલા બધા લોકો દેશમાં કેટલુંય ફરી ચૂક્યા હોય. એવા લોકોની કુંડળીમાં 9મા ભાવે રાહુ હોય છે અને પછી એ સ્ટેડી થઈ જાય, ક્યાંય જવું નથી, કંઈ જ કરવું નથી. એટલે એ બધા લોકોની કુંડળીમાં 9મા ભાવે રાહુ હોય છે. હવે 3જા ભાવે કેતુ આવે, 9મે રાહુ આવે એટલે તો એને પરાક્રમ જીવનમાં બહુ કરતા હોય, બહુ પરાક્રમી હોય, વારે ઘડીએ મોટા નાના સાહસો કરે, છતાં પણ તેને ઉણપ લાગે, હજુ મોટું કરવું છે, હજુ મોટું કરવું છે. એ જે લોકોને તડપ છે એ બધા કેતુવાળા લોકો છે. 3જે કેતુ હોય એ રોજ નવા સાહસ કરવા એને જોઈએ અને કાલના સાહસથી એ ધરાતો નથી. મિત્રોની બાબતોથી તેને ઉણપ જણાય કે મારા મિત્રો અને ભાઈ બહેનો હજુ મારે જોઈએ એટલો સપોર્ટ નથી કરતા અને એની ખામીઓ કાઢ્યા કરે છે જે લોકો. એ લોકોની કુંડળીમાં એવું કહેવાય કે 3જે કેતુ હોઈ શકે છે. નાના મોટા પ્રવાસોથી એવું કહેવાય કે એ ધરાતા નથી અને સતત ફર્યા કરવાનું વિચાર્યા કરે છે. એવા લોકોની કુંડળીમાં પણ કેતુ 3જે હોય તે સંભવિત શકે છે. બિલકુલ, આ તમામ બાબતો એવી છે કે જ્યાં તડપ અને તૃપ્તિને લઈને આપણને એ બધા પરિમાણ સમજાઈ રહ્યા છે. કયા ભાવની અંદર ક્યાં રાહુ અને કેતુ છે તેને લઈને એ તમામ ચિત્રો, એ તમામ ચહેરાઓ સામે આવી રહ્યા છે કે હા, આમના જીવનમાં કદાચ આવું હોઈ શકે. પણ હજુ પણ 3 ભાવ બાકી છે, 10મો, 11મો અને 12મો. આ 3 ભાવની અંદર રાહુ કેતુની જો પરિસ્થિતિ હોય તો કેવી અસર ને કેવા ફળની પ્રાપ્તિ થશે? હવે રાહુ અને કેતુ 10મો ભાવ, વ્યક્તિના જીવનમાં જે 10મો ભાવ છે ને એ કર્મનો ભાવ અને પિતાનો ભાવ જે આજીવિકા, વેપાર, વ્યવસાયનો ભાવ. હવે ત્યાં રાહુ આવે ને એટલે નૈસર્ગિક એવું કહેવાય કે જેની કુંડળીમાં 10મા ભાવે રાહુ છે એને પિતાનું સુખ ઉત્તમ છે. એટલે કદાચ એવું કહેવાય કે એ એના પિતાને જે સુખ આપે એના કરતાં અનેક ગણું છે. બીજું એવું કહેવાય કે એનો વ્યવસાય, એનો વેપાર, એનું કર્મ કે એને જે કરવાનું છે તે બધું તેની જોડે બહુ બધી સંભાવનાઓ છે, બહુ બધા કાર્યો કરવા માટે છે, બહુ મોટા વ્યવસાયો છે, બહુ મોટા વ્યવસાયો વારસામાં મળે છે, આજીવિકા સારી હોય છે, ઉત્તમ હોય છે, છતાં પણ તેને તેની કદર નથી કે પરવા પણ નથી. તે એના માટે એટલો પ્રયત્નશીલ રહેતો નથી, છતાં એનો વેપાર ચાલ્યા જ કરે છે. એના હાથમાં વેપારની નવી નવી તકો આવ્યા જ કરે, નવું જીવનમાં થયા જ કરે. એટલે ઘણીવાર આપણને એવું સમાજમાં દેખાય છે કે યાર આ વેપાર કરવા ખાતર કરે છે, છતાંય ઢગલા થઈ જાય, ખૂબ કામ થઈ જાય છે. એટલે ઓછા પ્રયત્ને બહુ મોટો વેપાર કરવાવાળા એવું કહેવાય કે 10મે રાહુ તેમની કુંડળીમાં હોઈ શકે છે અને એ જ એટલી મોટી સંભાવનાઓ જીવનમાં આપી દે છે. એટલે સંભાવનાઓ અને આવી બધી તકોથી પણ તે થાકી જાય અને એ એવું ઈચ્છે છે કે મને તક ના મળે, મારે તક ઊભી કરવી, એની એને તડપ થાય છે. પણ એવું જીવનમાં બનતું નથી કારણ કે રાહુ 10મે હોય છે એટલે સંભાવનાઓ એની જોડે આવે જ જાય છે. એટલે ઘણીવાર બહુ બધી
વસ્તુઓ ત્યાગી અને દૂર થઈ જવાવાળા જે લોકો છે, કે બહુ બધા વેપાર કરવાવાળા અને હાથમાં માળા લઈને ફરવાવાળા જે લોકો છે, એને શાંત થઈ જવાવાળા લોકો, એ 10મે રાહુ હોઈ શકે છે. હવે કેતુ અહીંયા જેની કુંડળીમાં ચોથે આવે, 10મે રાહુ એની કુંડળીમાં બરોબર ચોથા ભાવે કેતુ હોય. ચોથો ભાવ માતૃ સુખનો, આપણી જન્મભૂમિનો જે ઘર મકાન કે આપણી વૈભવી બાબતોનો જે ગાડી બંગલા મોટરનો છે, આ બધું હોવા છતાં જેને ઓછું લાગે છે એને કેતુ ચોથે હોય છે. આ જીવનનો સિદ્ધાંત છે કે જે પ્રયત્ન કરીએ છીએ તો પ્રયત્નની સાપેક્ષમાં તો આપણને જીવનમાં મળે છે, જેટલો પ્રયત્ન એટલું તો મળે જ છે. એટલે કેતુવાળા લોકો જે વસ્તુથી તડપે છે એનો ખૂબ પ્રયાસ કરે અને એમને જીવનમાં એ મળતું પણ જાય, પણ તેમને તૃપ્તિ મળતી નથી. હવે વાત કરીએ 11મો ભાવ જે લાભ ભાવ કહેવાય, જે મોટા મિત્રોનો ભાવ કહેવાય ને સમાજનો, ત્યાં રાહુનું હોવું. સમાજમાં તેની બહુ કિંમત હોય, યશ માન પ્રતિષ્ઠા કીર્તિ ખૂબ હોય, ખૂબ ધનિક મિત્રો હોય, જીવનમાં બહુ જ મોટા લાભ મળે. એટલે પોતાની ધારણા કરતા એવા કેટલા બધા લોકો છે મેં મારા જીવનમાં જોયા છે, અને આપ પણ જોઈ શકો છો કે જેણે રોકાણ નાનું કર્યું અને બહુ જ બધી સંપત્તિના માલિક બન્યા, બહુ જ પૈસા મળ્યા હોય, થોડી જગ્યા લીધી હોય અને એનો ભાવ આસમાને જતો રહ્યો હોય, થોડા શેર્સ લીધા અને બહુ વધી ગયો, અચાનક મોટા લાભ થયો, મિત્રો દ્વારા પણ ખૂબ મોટા લાભ થયા હોય, પણ તે તેને સામાન્ય લાગે છે. હવે કેતુ એમની કુંડળીમાં 5મા ભાવમાં આવે. 5મો ભાવ આપણી ક્રિએટિવિટીનો છે, આપણી કોઈક આવડતનો છે, અલગ પ્રકારની આવડતનો, આપણા કોઈ ગુણનો છે, અને જોડે આપણે સંતાનો. જેટલા લોકોની કુંડળીમાં 5મા ભાવે કેતુ છે, જેટલા એવા લોકો છે જે પોતાના સંતાનોથી તૃપ્ત નથી અને બહુ જ અણગમો છે તેમને, બહુ જ એવું છે કે મારા સંતાન મારા માટે બિલકુલ કંઈ નથી કરી રહ્યા, એવી જેમને તડપ છે હજુ આપણે આવું કરવું જોઈએ, હજુ આ કરવું જોઈએ, એવું જે લોકો ઝંખ્યા કરે છે, બોલ્યા કરે, સંભવી શકે તેમની કુંડળીમાં કેતુ 5મા ભાવે હોઈ શકે. એટલે આ એક કેતુનું ફળ છે. પોતે એટલા બધા ક્રિએટિવ હોય, રોજ નવું કંઈક ક્રિએટ કરી દેતા હોય, સારા આર્કિટેક્ટ હોય, ડિઝાઇનર હોય, કે કંઈક સારું જીવનમાં એવું બનાવી શકતા હોય, કોઈ સારી એક્ટિંગ કરતા હોય કે સારા કલાકાર હોય, છતાં પણ તેમને પોતાની વસ્તુ ઓછી લાગે છે, એનાથી એમને બિલકુલ સંતોષ નથી. એવા લોકો 5મે કેતુ હોઈ શકે. આવી રીતે કેતુનું 5મા ભાવે ફળ હોય જો કુંડળીમાં 5મા ભાવે કેતુ લખે તો. હવે જેટલા લોકોની કુંડળીમાં રાહુ 12મા ભાવમાં લખ્યો છે, 12મો ભાવ જીવનની ક્ષીણ બાબતોનો ભાવ, બહુ મોટી જમીન મકાન પ્રોપર્ટી લેન્ડ એનો ભાવ છે, બહુ બધું ભ્રમણ કરવાનો ભાવ છે, મૂકવાનો ભાવ છે. પણ અહીં જ્યારે રાહુ આવે છે તો એ બધી વસ્તુ એને જરૂરિયાત કરતાં ખૂબ મળે છે. અઢળક ધન સંપત્તિ જમીન જાગીર જેની જોડે, બહુ બધા રાજા મહારાજાઓની કુંડળીઓમાં, એમના સંતાનોની કુંડળીમાં આ યોગ દેખાયો છે અને એને એમની પરવા નથી હોતી. અને કેટલા બધા લોકોના જીવનમાં આપણે જોયું છે રાજા જેવું વૈભવી જીવન, એમ લાગે કે આ લોકો જીવનમાં ક્યારેય નીચે ના આવે, છતાં પણ જમીન ઉપર આવી ગયા, બધું જતું રહ્યું છે, દેવા અને કરજ થઈ ગયા છે. આ રાહુ 12મે હોય કે જેને એની કિંમત નથી હોતી, બધું હોય છતાં પણ એની એટલી પરવા નથી કરતું, તો જીવનનું આ રહસ્ય છે. અને હવે વાત આવી કેતુ. કેતુ 6ઠ્ઠા ભાવે હોય, જેની કુંડળીમાં 12મે રાહુ હોય ને એની કુંડળીમાં કેતુ 6ઠ્ઠે લખેલો જ હોય. હવે 6ઠ્ઠો ભાવ છે રોગ અને શત્રુનો. અને હવે આ બંને બાબતોમાં કેતુ તડપ આપે છે, એને એક પણ દુશ્મન નહીં હોતો ને એને દુશ્મન નથી, એની તડપ છે. એટલે જીવનમાં એવું નથી કે સારું કરવાની તડપ હોય, કેતુ જ્યાં બેસી ગયો તો એની તડપ હોય કે આ હજુ મેં કંઈ નથી જોયું, મારે જોવું જ છે, સારું છે કે નરસું છે વાત એ નથી, પણ મને જેની તડપ છે હું એ જ કરીશ, એના માટે જ વ્યક્તિ જન્મ્યો. આપણે ઘણીવાર લોકોને કહીએ કે યાર તું આના માટે જન્મ્યો છું કે યાર લડ કરે પડે, કે તું ઘણીવાર 6ઠ્ઠે હોય તો આવું વ્યક્તિ કર્યા કરે. અને હવે બીજું અહીંયા એવું કહે છે કે ભાઈ
રોગ અને શત્રુ કે રોગની બાબત એવું કર્યા કરે કે સ્વસ્થ હોય ને બીમાર થઈ જાય. હવે એક આની બહારની વાત કરું કે રંગ રસાયણ કે આ જે આપણે સાયન્સની વાત કરીએ કે દવાઓના કે ભાઈ કોઈ રાસાયણિક બાબતોના વ્યવસાયનો કોઈ સાયન્ટિસ્ટ હોય તો એ શોધ ઊંચી કરી દે કે ભાઈ એને હજુ કંઈ શોધ્યું નથી એવો એને ભાવ પ્રગટ થાય. બહુ બધા સાયન્ટિસ્ટોની કુંડળીમાં કેતુ અહીંયા છે, બહુ બધા આયુર્વેદાચાર્યોની કુંડળીમાં કેતુ અહીંયા છે કે રોગની બાબતમાં પૂરેપૂરું ડિસેક્શન કરી નાખે, રોગને પણ ઉપરથી નીચે પૂરો સમજી લે. એટલે એવા મહાત્માઓની કુંડળીમાં પણ કેતુ અહીંયા છે કે ભાઈ એના નિદાનમાં સારામાં સારું નિદાન કરે તોય નવો એક્સપેરિમેન્ટ કરે કે હજુ આ નિદાન આ રીતે કરવું અને આ જ દવા આપવી. એટલે એ ફેરફારો જે લાવે છે એ પણ એક પોઝિટિવ બાબત છે. સતત એની પાછળ અતૃપ્ત હોવાને કારણે લગાડે છે એની બાબતો જે લોકો કરે છે. હવે કેતુ અહીંયા છે તો બહુ બધા વકીલોની કુંડળીમાં પણ જોયું છે કે લડાઈ લાંબી કરે. કદાચ આપણી કોર્ટોમાં વકીલો એવા વધારે હશે કે જેમની કુંડળીમાં કેતુ છઠ્ઠે હોય, કારણ કે આપણા કેસો પતતા જ નથી, એ લંબાઈ જ કરે કારણ કે એમને એમ જ રસ છે. એટલે આવું કહી શકીએ છીએ એક રીતે આપણે કે ભાઈ રાહુ અને કેતુ, હવે કેતુ છઠ્ઠે છે તો આવું ફળ આપે છે કે આપણને એ બાબતોથી તડપ છે કે આપણે આ કરવું જ છે. એટલે જીવનમાં રાહુ અને કેતુને અન્ય રીતે અશુભ ગણશો નહીં. હા, અશુભ ભાવમાં જેને અશુભની અતૃપ્તિ થાય ને અશુભ બને તો જીવનમાં અશુભ બની શકે. એટલે આવી રીતે આ શબ્દો જેમ માયાજાળ લાગે છે એવી જ માયાજાળ આ રાહુ અને કેતુની છે જીવનમાં. એને સમજી લો તો આપણને ખબર પડશે કે આપણા જીવનમાં કઈ વસ્તુને આપણે વ્યર્થ ગણીએ છીએ જેની કિંમત નથી, અને જો એ કિંમતી ચીજ છે એની કિંમત નહીં કરો તો એ જતી રહેશે. જેવી રીતે ધન ભાવમાં રાહુ હોય, ધનની કિંમત ના કરીએ જતી રહે. પત્ની ભાવમાં પત્નીની કિંમત ના કરીએ જતી રહે. બહુ આલિશાન બંગલા ગાડીઓ હોય, કિંમત ના કરીએ જતું રહે. એટલે એવું જ આ ફળ છે. આનું ઉલટું પણ છે કે ભાઈ તમે હોય અતિ ધનવાન ને એ કર્યા કરો તો પણ એ તમે હોય એનું સુખ ના ભોગવો. સારી પત્ની હોય એની પરવા ના કરો, એની ખોળ ખાપણ કરો, એ સુખ ના મળે. જમીન મકાન પ્રોપર્ટી હોય છતાં પણ તમને એ ભોગવવા ના રહો, નવી લેવા જાઓ તો હોય એ ભોગવી ના શકો. આવું જીવનમાં તમામ બારે બાબતો જે મનુષ્યના જીવનની મહત્વની છે એનું સુખ અને દુઃખ આ નક્કી કરે છે રાહુ અને કેતુ. એના માટે જ આપણે જન્મ્યા છીએ. બિલકુલ. તો આખરે આ 12 ભાવની અંદર રાહુ અને કેતુ ક્યાં અવસ્થિત છે તેની ઉપરથી આપને કઈ બાબતની જીજીવિષા છે અને શનિ તમને પ્રાપ્તિ થઈ ચૂકી છે અથવા શનિ પ્રાપ્તિ કરવા માટે આપ નિર્મિત થયા છો અને કયા ભાગ્ય સાથે બધી વસ્તુઓ લઈને આવ્યા છો તે તમામ બાબતોનો એક આછેરો ખ્યાલ તો ચોક્કસપણે આપને આવી જશે. અને જો આપે આ બંને સિરીઝ બરાબર જોઈ હશે તો આખરે પહેલા ભાવથી લઈને 12મા ભાવ સુધીની આ તમામ પરિસ્થિતિઓ જો આપ સમજી જશો તો આપનું, આપના સ્વજનો, પ્રિયજનો, મિત્રજનોનું પણ આ તમામ બાબતોનું એક ચોક્કસ આકલન કરી શકશો. અને સુંદર મજાની છણાવટ ચેતનભાઈએ કરી છે. ચેતનભાઈ, આપનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. તો આખરે રાહુ અને કેતુની બધા ભાવોની અંદર કેવી અસર છે, કેવા ફળ છે, કેવી પ્રાપ્તિ છે, કેવી જીજીવિષા છે તે આપે જાણી લીધું હશે. અને આવી જ રસપ્રદ રજૂઆતો સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.